स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના 5મા અઠવાડિયાનો મંગળવાર. આજના શુભ સંદેશમાં ઈસુ આ શાંતિની ભેટ આપે છે. શાંતિ એટલે સમસ્યાની બાદબાકી નથી. સમસ્યાને જોવાની નવી દ્રષ્ટિને શાંતિ કહેવાય. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 14, કડી 27-31. હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. હું જે શાંતિ આપું છું તે સંસાર આપે છે તેવી નથી. તમારા હૃદયને અસ્વસ્થ થવા દેશો નહીં, તેમ હિંમત પણ હારશો નહીં. મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે કે હું જાઉં છું અને પાછો તમારી પાસે આવીશ. તમને જો મારા ઉપર પ્રેમ હોત તો હું પિતા પાસે જાઉં છું એથી તમને આનંદ થાત, કારણ પિતા મારા કરતાં મોટા છે. આ બને તે પહેલાં અત્યારથી જ મેં તમને કહી રાખ્યું છે, જેથી એ બને ત્યારે તમને વિશ્વાસ બેસે. હવે હું તમારી સાથે ઝાઝું નહીં બોલું, કારણ સંસારનો શાસક આવી રહ્યો છે. એને મારા ઉપર કશી સત્તા નથી, પણ મારો પિતા ઉપર પ્રેમ છે અને હું પિતાની આજ્ઞા પ્રમાણે ચાલું છું. એની જગતને જાણ થવી જોઈએ. તો ઉઠો, આપણે અહીંથી ચાલ્યા જઈએ. स्नेहदा स्पन्दन स्पन्दन। ફાધર જેરી ઓર્બોસ એમના પુસ્તક જસ્ટ અ મોમેન્ટમાં લખે છે કે તેમને એક વયોવૃદ્ધ પુરોહિત ફાધર જેરી ડેસમન્ડ, જે એ ઉંમરે પણ તરવરાટ, આનંદ, પ્રેમાળ અને સાદગીની મૂર્તિ સમાન હતા. તેમણે સલાહ આપી હતી, કોઈ વ્યક્તિથી કે કોઈ બાબતથી તમારી શાંતિ હણાવા દેશો નહીં. તમે ગુસ્સે થાવ છો ત્યારે શાંતિ ગુમાવો છો. તમે કોઈની અદેખાઈ કરો ત્યારે શાંતિ ગુમાવો છો. તમે ચિંતા કરો છો ત્યારે શાંતિ ગુમાવો છો. તમે કશું પણ ખોટું કરો છો ત્યારે પણ શાંતિ ગુમાવો છો. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ તેમના શિષ્યોને શાંતિ, આપણે જે અર્થમાં દુન્યવી શાંતિ સમજીએ છીએ તે નહીં, પણ પોતાની શાંતિ આપતા જાય છે. અને તેથી જ ઈસુ ઉમેરે છે કે એમની શાંતિ સંસાર આપે છે તેવી નથી. આપણે તો કોઈની સાથે અણબનાવ થાય અને મન ઊંચા થઈ જાય તોય શાંતિ થઈ આપણા ઘરે નહીં આવે એટલું જ ને, એવું બોલી બેસીએ છીએ. સંસારની શાંતિ એ ભ્રામક શાંતિ છે. નિવૃત્ત જીવન જીવનાર પણ શાંતિમાં હોય એવા કેટલા મળે આ સંસારમાં. તેથી જ ઈસુની શાંતિ સંસારની શાંતિ જેવી નથી. ઈસુની શાંતિ એટલે એવી શાંતિ જે અનેક ઉપાધિઓ, ચિંતાઓ અને આફતો વચ્ચે પણ નિરાશ ન થવા દે. એક અનોખા પ્રકારની હિંમતથી આનો પણ અંત આવી જશે એવી ધરપત અને ખાતરી સાથે જીવવાનું બળ આપે. સંત ઓગસ્ટીનના માટે શાંતિ એટલે સૌ પ્રથમ માનસિક સ્વસ્થતા, જેનાથી આપણે આપણા વિચારો, આપણા ડર અને આપણી ચિંતાઓનો કબજો ઈસુને હવાલે કરીએ. બીજું, હૃદયની સાદગી અને સરળતા, જેનાથી આપણને ઈશ્વર પાસેથી જે મળ્યું છે તેને ઈશ્વરની ભેટ સમજીને એમાં જ સંતોષ. અને ત્રીજું, આત્માની પ્રશાંતિ, જેનાથી આપણે ઈશ્વર સાથે અને અન્યો સાથે સમાધાનની સ્થિતિમાં જીવતા હોય. સંત ઓગસ્ટીનની આ સમજૂતી પછી આપણે સમજી શકીએ છીએ કે સંસારની નહીં એવી ઈસુની શાંતિ એટલે બહારના સંજોગો પર આધારિત નહીં, પણ આપણા અંતરની સ્થિતિમાંથી ઉદ્ભવતી શાંતિ, કારણ કે એની ઉપર ઈસુનો કબજો છે. ઈશ્વર અને અન્યો સાથે સમાધાનની સ્થિતિ ન હોય તો અપાર દુન્યવી સુખ શાંતિ વચ્ચે પણ માણસ ઈસુની શાંતિનો અનુભવ ન કરી શકે, અને એનાથી ઉલટી સ્થિતિમાં પણ ઈસુની એ શાંતિ કોઈ છીનવી ન શકે. 1979માં શાંતિ માટે નોબેલ પુરસ્કાર મેળવનાર કોલકાતાના સંત મધર ટેરેસાને
જ્યારે સમસ્ત વિશ્વમાંથી અભિનંદન મળી રહ્યા હતા ત્યારે લિબરેશનિસ્ટની ચળવળવાળા સંગઠને તેનો વિરોધ કરીને ટીકા કરી હતી. પણ મધર પાસે તો ઈસુની શાંતિ હતી. આવી ટીકા અને વિરોધને હસતા મુખે અવગણીને તેમણે એટલા જ પ્રેમથી પોતાનું સેવાના કાર્ય દ્વારા ઈસુનો પ્રેમ ફેલાવવાનું મૃત્યુ સુધી ચાલુ જ રાખ્યું. આ છે ઈસુની શાંતિનો પ્રતાપ. જીવનમાં સંઘર્ષ ન હોય એ શાંતિ નથી. આપણા જીવનમાં ઈસુની ગેરહાજરી એટલે શાંતિની ગેરહાજરી. ઈસુ એટલે જ શાંતિ. श्वासे भेजो हे यीशु मुझ पासे रहजो हे यीशु मुझ श्वासे भेजो આગળ પાછળ ડાબે જમણે ઘેરી રહેજો મારા તનને હે યીશુ મુझ पासे रहजो हे यीशु मुझ श्वासे रहजो मन मां बस जो है यीशु नव चित की खस जो है यीशु मुझ मन मां बस जो है यीशु नव चित की खस जो मुझे आत्म तम मंदिर बन जो मुझे आत्म तम मंदिर कंजो मारो हृदय तव स्वरूप धरजो हे यीशु मुझ पासे रहजो हे यीशु मुझ श्वासे बहजो करो तिमिर जाड़ा जीवन पथना हो अजवाड़ा दूर करो तिमिर जाड़ा जीवन पथना हो अजवाड़ा परम सखात में मारा था जो परम सखात में मारा था जो जीवन बाते दोहरी जाजो यीशु मुझ पासे रहजो हे यीशु मुझ श्वासे रहजो हे यीशु मुझ पासे रहजो हे यीशु मुझ श्वासे रहजो આગળ પાછળ ડાબે જમણે ઘેરી રહેજો મારા તનને હે यीशु मुझ पासे रहजो हे यीशु मुझ श्वासे रहजो हे यीशु मुझ पासे रहजो हे यीशु मुझ श्वासे रहजो
यीशु मुझे पासे